જા ઓલા આવસ્યા બી ખાઈ આવો તું તા છોકરા છે પણ ઈ બીજાના છે સેટિયા તારી ચક્કરમાં મારા ગામ વાળી સેટિંગ તૂટ ગઈ જાવા દેવો અહીંયાથી રે ઉપર દયા કરો શું આજકાલ વાડીમાં શું હાલે હે એક બાજુ ખડ છે એક બાજુ માંડવી છે પણ એમાં માંડવી અડેડીક દેખ્યા ખડ અડેડુંગ દેખ્યા શું અડેડે દેખાય ને અડેડે દેખાય તું ગુજરાતી બોલતો જા ને ભાઈ ખડ મોટું દેખાય માંડવી નાની દેખાય એમાં મારો શું વાક તારો જ વાક છે ને તાર ગાયો ગા નીંદવા માંડે ને દાડીએ નાખ દેવાય દાડિયા નાખું તો પાછી છે ને દાડિયા તો હું નાખી દઉં હમણાં હા પણ છે ને પછી માંડવી કાઢશું અને એમાં મજૂર જશે ને જઈએ પછી એમાં વાહે વેચાણ જે હલરમાં કાઢશું એમાં પછી ઓલા દાખલા વધે ને દાખલામાં માંડવી કોક કોક પોપટા વધે ને એને કામ બહુ હોય તો એને એક બાજુ મૂકી દે કેમ કે એને પછી કરશું પેલા ઓલું કામ કરી લેવાય વાવતર ને એ બધું ત્યાં પછી માંડવીના સાપ બધું થઈ જાય ને પછી એને વેચવા લઈ જાય વેચીને લાવીને પછી શેઠને તો ખબર છે કે એટલો એનો ઉપાડશે ને એટલો એનો તો પછી હિસાબ તો મારે પૈસા જતા હોય તો હું જાઉં શેઠ હિસાબ કરી દો ને તો તમે હિસાબ કરો તારે આમાં કાંઈ વધતું નથી તો હું વહી જાઉં પછી ઓલા વાહે કામ ઈ મૂક્યું હતું ને આપણે દાખલાનું તો મજૂર નાખું તો ઈ દાખલા જ વધે એમાં કોક કોક પોપટા હોય ને એમાં ફોપામાં દાણા છે ને ઈ જ વધે પછી ઉપાડ બધું માંડવી વેચાઈ ગઈ પછી ઓલું બાકી મૂક્યું હતું ને કામ એમાં ઈ જ વધે પછી શેઠ એમ કહે કે હવે ઈ ફોપા તમે ખાઈ જાજો ને મારે નથી જતા એમ કહી દે એટલે જ હું તને ઈ જ વધે પછી મજૂર નાખે કાંઈ ન વધે ઈ જ વધે આપણે મૂક્યું તું ઈ મને બોલવા દઈશ બોલવાનો વારો આવવા દઈશ હા એટલે જ હું તને કહું તું ખડ કાઢવામાં ધ્યાન દે દવા છાંટવામાં ધ્યાન દે બરોબર તો તારી વાંહે કાંઈક વધશે ને મારી વાંહે વધશે નકર આપણે બેયને હે ને મને લાગે કે તું આમને મારી જમીન વાવીશ ને તો એક દિવસ મારે જમીન વેચી નાખવી પડશે વેચી નો ખાશો ગાંઠિયા ગાંઠિયા જ ખાવાના તારા ભેગો તું રહી રહી તું મને ગાંઠિયા જ ખવડાવીશ બીજું કઈ નહીં કરાવ એટલે મારો ભાઈ થોડું કામમાં તમારે ધ્યાન દેવાનું હોય ને અહીંયા અમે રાજકોટ કાંઈ ગુંડેલના કાંઈ મોરબીના ઉમરેલીના ભાવનગરના આમ ફરવા ન જવાય તમારે ટાઈમે ખડ થઈ ગયા હવે ભાગ્યાને પુગાય એમ નથી તો દવા ઘા લઈ આવવાનો હોય તમે તો આમ રાજકોટ દ્વારકા કાંઈ આમ દિશના એમ વયા જવો પછી દવા કોણ લાવી દે દવા હું બોલા બાપાને કહ્યું તો બાપા આમાં બેટા મારે કાંઈ ખબર ન પડે તારે શેઠ ને ફોન કરજે ઈ કાંઈક કરી દેશે એમ કે પછી મારે ગામના પૂછવા જાવ આ તારો શેઠ જાણે ને તું જાણે આ મારે હું છે આમ બોલે પછી હું કને પૂછવા જાઉં દવાનું પણ મેં તને કીધું છે ને કે તારે દવા ને બવા જોતું હોય તારે એક દી મને અગાઉ કહેવાનું મારું કાંઈ નક્કી ન હોય કઈ ગામત્રે ભાગી જાવ એટલે તારે મને અગાઉ કહેવાનું કે દવા જોશે આ જોશે ફલાણું જોશે એટલે એ વસ્તુ હું તને પહોંચાડી દઉં હવે હું ગામ જાઉં ત્યારે તું મને ફોન કર કે શેઠ મારે દવા છાંટવી છે ને ઓલું કરવાનું છે ને આ કરવાનું છે ને ખાતરનું કરવાનું હવે હું ગામ ગયો હોય તો અહીંયાથી મારે હું ગાયો ખાવું તારે હાટું થઈને અહીંયા કોક ને કહીને જવાય ને તને કીધું છે એલા તારે અગાઉ કહી દેવાનું મને તું ભાઈ મોડું બધું મને કે તો મારે ક્યાં ભેગું કરવું હાલ મને કે રામ 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 એને જવા દે નાખર કે કાંઈ આવશે તો આપણું રામ રામ કાઢ નાખ કોણ બાપો તો એ બાપા ડોહા સમજો દારૂ પીતેલા એને બોલાવતો ને કાકા તારીને મારી બેન એ દિવસ વાળા હો એ દિવસ વાળા જ છે દિવસ વાળા ને અમારા તહેવાર છે એની ભાષામાં કેતો તો દિવસ એ દિવસ ના પી જાય રાતના નથી પીતા રે રાતે નથી પીતા એટલે એને બોલાવતો જ નહીં કઈ ગામમાં બરાબર અને હું દુકાનેથી એટલું બધું કા નામું કરી નાખ્યું હું એટલું બધું લીધા રાખો દુકાન વાળા લેવું જ પડે ને વરસાદ થાય જ રાખે પછી ભજીયા ન ખાવું પડે તમે તો આમ વાહ કાંઈ લોકો પાણી પૂરી ના અસલા ખાઈ આવો વાહ ઓલા કાંઈ ના એ પીઝા ઓલા આવશે બી ખાઈ આવો તું તા એલા ભાઈ પણ રોજે રોજ ભજીયા ન ખાવાનું હોય ખાવાની વસ્તુ ખવાય પણ કાંઈ ઉલટા પલટી ખાવું આ મહિનાનું બિલ કેટલું થયું ઓલા દુકાન વાળા ખબર 15,000 રૂપિયા માલ લઈ ગયો કે એટલું બધું ખાઈ ગયું એટલું બધું તો ન હોય આ તો આમ તો 16,000 નો છે 15,000 નો ન હોય
6,000 નું 16,000 નો છે, એમાંય તો- 15,000 નો ન હોય. એમાં 1,000 તું કાં વહી ઓલો દુકાન વાળો 15,000 જ કેતો તું 1,000 કાં વધારે કે હું કઈ વધારે બોલ્યો? 16,000 કીધા ને ઓલા 15,000 કીધા એ ખબર તને 15 વધારે કે 16 વધારે? 15 વધારે ઓલા હા 16 15 વધારે તું મારો મગજ ખાઈ જઈશ ભાઈ હવે એમ સેટ. મારે દિવાસો વાવણે જવું છે, દેશમાં જવા દેજો. હા ભાઈ જાજે ને પણ આ બધું ખોળ કાઢીને જઈજો હા ને પાછું આવીશ તો પછી આમાં મારે મગફળી ગોતવી પડશે ક્યાં છે ઈ. હા કાંઈ વાંધો નહીં, દવા લાવી દેજો, છાંટી દઈશ, પછી મોટું મોટું વધશે એ નીંદી દઈશ. પછી દિવાસો કરવા જવું છે દેશમાં. દિવાસો એટલે કે અમારો તહેવાર આવે છે, આમ ચાંગટિયા બનાવે, ભજીયા બનાવે, મસ્ત નવીન ખાવામાં બનાવે, એ દિવાસો કહેવાય. એ દિવાસામાં બહુ અમારો તહેવાર કહેવાય. એ ગામમાં છે ને, મારું ગામ છે, મારા ઘરના ગામ છે, બીજા ગામ છે, મારા ઘરના તો નથી પણ તઈ ઘરના છે ખોટું બોલમાં ઘરના છે હો, આને છે નથી ભાઈ. આને ઘરના છે પછી એક એ ભાઈ એક છોકરી છે એક છોકરો છે ના ના, છોકરી એક છે 5-6 છોકરા છે પણ ઈ ના, બીજાના છે. આના લગ્ન થઈ ગયા છે અને આને એક છોકરી છે નાની એવી. નથી લગન નથી થયા. કોક આમ જોશે ને તો મારું તારે શું બીજી ફેર પૈણું છે આમાં મારું કોઈ ભાંગ જોવે તો? આવતા નહીં, ક્યાંક માંગો આવતા ના અટકાવતા કોઈ નહીં. માંગુ લઈને આવતા નહીં. તમારી છોકરીની જિંદગી બગાડવા અહીંયા નો દેતા. આના ઓનલી ફોર લગ્ન થઈ ગયા છે ભાઈ. આ જે મારા છે, આટલું કશું ખોટું નથી કેતો. ભાઈ રેવા તમારી દ્યો ને, દીકરીની કોક જિંદગી માંગુ લઈને આવશે નહીં. કોઈ માંગુ લઈને નો આવતા ને ઘરે જે આદિવાસી ભાઈઓ જે વિડીયો જોવે આનું માંગુ લઈને નો આવતા. આના લગ્ન થઈ ગયા છો. ના લગન નથી થયા ને, મારો ક્યાંક અટકાડતા નહીં છે, હાચી અટકાડતા નહીં. કોક જશે ને તો આને તો હાચી લગન થઈ. તો તમે રૂબરૂ ભાઈ આવી જોઈ જાજો. હા ઈ હાચું, ઈ હાચું. હું લઈ આવીશ અહીંયા વાંચું નહીં. હા તો લઈ જજો. અને હમણાં જો ક્યાંક મારી ભાભીને નહીં લઈ જતા. જો હમણાં જેના ઘરના ફોન આવ્યો હતો એ કે ડોબી લેતા આવું. ડોબી એટલે મેં આને પૂછ્યું ડોબી એટલે શું, તો કે બાકસ. બરાબર છે ને? હા મરાવશે. હા મરાવશે હો. હમણાં ડોબી નો ફોન આવ્યો હતો એટલે ડોબી લઈ જાજો. મરાવશે ડબી. એટલે મિત્રો તમને જો આવા વિડીયો મજા આવશે, જોયા રાખજો. તમે તમારે બીજું કાંઈ એકાદું કેવું હે? ગીત ગાવું છે મારે. ગાઈ નાખવાલો. દિવાસામ જવું છે એટલે ન જવા દેતા ને તો મારી એક ગર્લફ્રેન્ડ ને યાદ આવે છે. એ ગીત ગાયું તું પણ ફરીથી લગ્ન થઈ ગયા, હવે ગર્લફ્રેન્ડ નો દીકરો થામા કોક ટાટિયા ભાગી નાખે. લગન નથી થયા ને, મારી ગર્લફ્રેન્ડ છે, એને ગાવા દો. હા ગા. સેટિયા તારી ચક્કરમાં મારા ગામ વાળી સેટિંગ તૂટ ગઈ. જવા દેવો અહીંયાથી રે, ઉપાડ દયા કરો રે. આ ઉપર 4-5 હજાર રૂપિયા આપો અહીંથી મોકલો દેશમાં. સેટિયા તારી ચક્કરમાં મારા ગામ વાળી સેટિંગ તૂટ જશે. બસ હવે નથી ગાવું, રેવા દો. જવા દેશો એટલે ગીત ગાયું એટલે. જાજે પણ તાર ઘરવાળી છોકરીને લેતો જજો ભેગા હો. આ તો ઘરના ને બહુ સાંભળ્યા હોય. ઘરના ભેગા લેતો જજો. મારી ગર્લફ્રેન્ડ જોવે છે વિડિયો, એને ભલે જોવે, એને ભલે ખોટું જોવે. માની જાય. ખોટું બોલતા નહીં. girlfriend જોવે જ છે. તો હાલો મિત્રો, હવે અમે આ વિડીયો અહીંયા પૂરો કરી છીએ. હા તો મજાક બહુ કરી. હા. હા ને છોકરીને એમાં વેમમાં ન પડતા. અમે આ તો અમારી બૈરાવાળા હસક- નથી છે ને હું વાંડસ સમતા મજાકમાં થઈ જાય. ના જે ये જવાબ मजाक છે नहीं, मजाक नहीं, हम सच बोल रहे हैं मित्रों, हम झूठ नहीं बोल रहे, अपन झूठ नहीं बोल रहे ला भाई, वो हम सच्ची बोल रहे ला, बोल रहेલા ये सब सच बोलता है. મજાક બત हारू भाई जो हमारे હા માંડા ફાટલા છે. આ સેટ ને કેવું છે ये પૈસા આપે. फैशन वाળું પાટલું એને છોકરું. કમેન્ટ કરજો કે આ મજૂર ને કપડા લઈ દઈ. આ ફાટલું તૂટલું ફાટલું નથી, આ આવે જ લઈ આવે જો તૂટેલા જ. તૂટેલા નથી. પાછા આપણે એમ કહીએ ને તૂટેલા કેમ લેવો, તો કે ફેશન છે સેટ, આ તારી ફેશન. હા આ જો જો અહીંયા ફાટી ગયું, અહીંયા ફાટી ગયું. હારું મિત્રો, હાલો તો જય માતાજી, જય જોહાર. જય જોહાર.